નમસ્કાર મિત્રો, મારું નામ મનોજ પાકર. આજે આપણે ધોરણ 10 ગણિત વિશે જોઈશું, જેમાં હું ચેપ્ટર નંબર 3 વિશે ભણાવીશ. તો ચેપ્ટર નંબર 3 જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, જે 8 માર્કનો પરીક્ષામાં એન્યુઅલ પરીક્ષામાં 8 માર્કનો પૂછાય છે. મિત્રો, હવે તમે જોશો તો દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ, દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જણાવો, એમ આપણને પરીક્ષામાં પૂછાય છે. તો આપણે લખી શકીએ છીએ કે ax by c બરાબર 0 એ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સમીકરણ છે, જ્યાં a નો વર્ગ વત્તા b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું આપણે બાજુમાં લખતા હોઈએ છીએ. તો બીજો સવાલ આવું પણ પૂછાય છે કે દ્વિચલ સુરેખ સમીકરણ ની શરત જણાવો. શરત જણાવો. તો શરત તારે આ જ આપણે જે લખી કે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો મિત્રો, હવે એની સવાલ એ થાય છે કે આપણે લખીએ છીએ કે a નો વર્ગ વત્તા b નો વર્ગ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો તેનો શું અર્થ થાય? આ a નો વર્ગ આ પરીક્ષામાં આવું પણ પૂછાય પણ છે, નોટ ઇક્વલ ટુ 0 નો અર્થ શું? તો ભાઈ a નો વર્ગ વત્તા b નો વર્ગ નોટ ઇક્વલ ટુ 0, જેનો અર્થ છે કે a અને b બંને એકી સાથે શૂન્ય ન થાય. ધારો કે શૂન્ય થઈ જાય, ધારો કે આપણે લઈએ કે a પણ શૂન્ય છે અને b પણ શૂન્ય છે, તો a શૂન્ય એટલે x ની કિંમત આખી શૂન્ય થઈ જશે, b શૂન્ય એટલે આ પણ શૂન્ય થઈ જશે. તો આપણો જવાબ આવશે c બરાબર 0. હવે c એ શું છે? તો ભાઈ અચળ પદ છે. તો અચળ પદ ધારો કે 5 હોય તો 5 બરાબર 0, એ તો તદ્દન ખોટી વાત કહેવાય. 5 એ અચળ સંખ્યા છે, 5 ની કિંમત 5 જ છે, 5 ની કિંમત શૂન્ય નથી, એટલે એ થશે નહીં. બરાબર છે? એટલે આનો અર્થ થાય છે કે a અને b બંને કોઈ એક શૂન્ય હોઈ શકે, પણ બંને એટ અ ટાઈમ શૂન્ય હોઈ શકે નહીં. બરાબર છે? તો આ થઈ દ્વિચલ સુરેખ સમીકરણની વાત. હવે આપણે જઈએ છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ પર જઈએ છીએ. તો મિત્રો, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના આપણે સમીકરણ લખીએ a1x b1y c1 બરાબર 0, અને બીજું સમીકરણ લખીશું a2x b2y c2 બરાબર 0. તો મિત્રો, હવે આપણે આના બીજ વિશેની વાત કરીએ, આના ઉકેલ વિશેની વાત કરીએ, તો ઘણી બધી એની કન્ડિશનો છે, અને એમાં આપણને આજે પણ વાત કરી કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણ હોય તો તેનો આલેખ કેવો મળશે? તો રેખા મળશે. એટલે અત્યારે યુગ્મ હશે તો યુગ્મના આકલો પણ રેખા તો મળશે જ, પણ કેવી જાતની રેખા મળશે તો તેની આપણે વાત જોવાની છે. તો તેની કન્ડિશન છે કે ભાઈ પહેલું આપણે જોઈએ તો આપણે એની સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ સુરેખ સમીકરણના સુરેખ યુગ્મ સમીકરણોના ઉકેલની ચર્ચા કરીએ. ઉકેલની ચર્ચા, જેમાં આપણે પહેલી કન્ડિશન જોઈશું તો ભાઈ a1/a2, આ a1 ના છેદમાં a2 નો ગુણાકાર લેવાનો છે, અને આ b1 ના છેદમાં b2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 જો આવે તો અહીંથી જ આપણે કહી દેવાનું કે ભાઈ સમીકરણ યુગ્મ સુસંગત છે, જેનો આલેખ અથવા તો સમીકરણને એક અનન્ય એટલે માત્ર એક જ ઉકેલ મળે. ત્રીજી વસ્તુ આપણે લઈએ એક અને માત્ર એક જ ઉકેલ મળે. બીજી વસ્તુ લઈએ કે સમીકરણનો આલેખ પરસ્પર છેદતી રેખા મળે. ધારો કે પહેલું સમીકરણ આપણે આમ લીધું તો ફરી તમે ગમે તે રીતે રેખા મળશે. આવી રીતે આ ધારો કે L1, આ ધારો કે L2, એટલે પહેલું સમીકરણ છે તે L1 દર્શાવે છે, બીજું L2 રેખા દર્શાવે છે. તો આવી રીતે એક અને માત્ર એક, આવી રીતે કે ગમે તે રીતે પણ પરસ્પર છેદતી રેખા તમને મળશે. અને એનો ઉકેલ એક આ જે છેદે છે તે જ એનો એક ઉકેલ કહેવાશે. મિત્રો, તો આ એની પહેલી કન્ડિશન થઈ. હવે આપણે બીજી કન્ડિશન વિશે જોઈશું.
વિશે જોઈએ તો બીજું છે કે જો a1/a2 is equal to b1/b2 or is not equal to c1/c2 થતું હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે, યુગ્મને ઉકેલ ન મળે. અથવા તો ઉકેલ ગણ પૂછે તો ઉકેલ ગણ પૂછે કે ભાઈ ઉકેલ ગણ જણાવો તો ઉકેલ ગણ ખાલી ગણ, ઉકેલ ગણ કેવો મળે? ખાલી ગણ મળે. બરાબર છે. અને એનો આપણે આલેખ જો મિત્રો હવે બીજી એની કન્ડિશન છે કે a1/a2 is equal to b1/b2 is not equal to c1/c2 થતું હોય તો સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે, સમીકરણ યુગ્મને ઉકેલ ન મળે. અથવા તો ઉકેલ ગણ તમને પૂછે તો ઉકેલ ગણ બરાબર કેવો ગણ થાય? ખાલી ગણ. ઉકેલ ગણ કેવો થાય? ખાલી ગણ, જેને 5 વડે દર્શાવાય તો ઉકેલ ગણ 5 થાય, અથવા તો ખાલી ગણ થાય. અને એનો આલેખ આપણને કેવો મળે? તો જેનો આલેખ પરસ્પર સમાંતર રેખાઓ મળે, પરસ્પર સમાંતર રેખાઓ. અને અહીં આગળ એક વધારેની વાત છે કે સમીકરણ યુગ્મ પૂછે કે સમીકરણ યુગ્મ સુસંગત છે તો ના, સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ જવાબ આપવાનો છે, સુસંગત નથી. અને એનો આલેખ આપણે કીધું તો આલેખમાં તમે જોઈ શકશો કે બે સમાંતર રેખા ગમે તેવી રીતે આવી રીતે બે સમાંતર રેખા L1 L2 તમને જોવા મળશે. બરાબર છે. હવે આપણે એની પછીની ત્રીજી કન્ડિશન વિશે જોવા જઈએ, સમીકરણ યુગ્મની ત્રીજી કન્ડિશન. તો હવે ત્રીજી કન્ડિશન જોઈએ તો કે ભાઈ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 લઈએ, આ બધી જ વસ્તુ સમાન થાય તો સમીકરણ યુગ્મ અહીં પણ તમે જોયો છો યુગ્મ સુસંગત છે અને અવલંબી છે એમ લખવું પડશે, અવલંબી છે, સુસંગત છે અને અવલંબી છે. બરાબર છે. હવે એમાં તે સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ મળે? તો સમીકરણ યુગ્મને અનંત ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? અનંત ઉકેલ, એટલે એક કરતા વધારે ઉકેલ મળે. અને એની અંદર કે ભાઈ સમીકરણ યુગ્મનો આલેખ કેવો મળે? તો સમીકરણ યુગ્મનો આલેખ સંપાતી રેખા મળશે. સંપાતી રેખા એટલે એક રેખા પસાર થતી હોય અને એમાંથી બીજી રેખા પણ પસાર થઈ જાય તો આવી રેખાઓને આ L1 રેખા છે અને આ જાણી જે બતાવી તે L2 રેખા છે, તો આવી રીતે ઓવરલેપિંગ થતી તમને રેખા જોવા મળે તો તે જ્યારે બધા જ સમાન થશે ગુણોત્તરો ત્યારે આવી રેખા મળતી હોય છે. તો આ તમે ત્રણ કન્ડિશન જોઈ તે દ્વિચલ સુરેખ યુગ્મ સમીકરણની આપણે ઉકેલની રીતો છે. તો આ રીતે પરીક્ષામાં આ બધી કન્ડિશનો બતાવી તે બધી કન્ડિશનોની મદદથી સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે તમને જાણવા મળે. અને એકાદ માર્કનો MCQ આવી રીતનો હંમેશા પૂછાયા કરતો હોય છે. તો હવે મિત્રો હવે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની જે આપણા ચેપ્ટરમાં વાત કરવાની છે તે બે રીતે છે કે ભાઈ કાં તો એનો ઉકેલ લોપની રીતે મેળવો કાં તો એનો ઉકેલ આદેશની રીતે મેળવો. તો અહીં આગળ આપણે પહેલી રીત જોઈએ છે કે ભાઈ દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલને મેળવવા માટેની લોપની રીત. હવે આપણે એક દાખલાની રકમ લખીશું જેને આપણે લોપની રીતે ઉકેલો તે આપણે રીત જોવાની છે. રકમ કંઈક આવી છે 2x + y - 6 = 0 અને બીજું સમીકરણ છે 4x - 2y - 4 = 0 -4 = 0. તો મિત્રો પહેલામાં પહેલે આ લોપની રીત જ્યારે પણ તમે ભણો તો હું બાજુમાં અહીં આગળ આપણે દાખલો ગણીશું જે થોડાક નાના અક્ષર ખાલી બોર્ડ નાનો છે માટે, પણ અહીં આગળ આપણે લોપની રીતના પગલા એટલે શું વિચારવાનું છે આ રીત કરતી વખતે આપણે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે તે અંગે આપણે પહેલા લખતા જઈશું. તો અહીં તમે જોઈ શકો છો આ સમીકરણ 1 છે, આ સમીકરણ 2 છે, પણ અત્યારે આપણે એને 1 ને 2 નંબર નથી આપવાના તો સમજવા માટે છે. તો અહીં આપણે જોઈએ કે આપેલા સમીકરણને પહેલો મુદ્દો છે કે આપેલ સમીકરણ યુગ્મને ax + by
ઇઝ ઇક્વલ ટુ c સ્વરૂપે લખો. આપણે મુદ્દા પણ લખતા જઈશું અને સાથે સાથે સમજતા પણ જઈશું. તો આપણે આ c મતલબમાં કહે છે કે ax + by + c હોવું જોઈએ જે અહીંયા છે. તો તેને આ રીતે આપણે લખવાનું છે જે આપણે અહીં આપણે કરીએ પછીથી નંબર આપીશું. તો અહીં આપણે એને લખીશું સોલ્યુશન તરીકે કે ભાઈ 2x y. હવે 6 આપણે આ બાજુ લઈ જવાના છે તો 6 અહીંયા ઓછા છે જે બીજી બાજુ જશે એટલે પોતાની નિશાની બદલી જશે એટલે વત્તા થઈ જશે અને એને નંબર આપીશું 1. તેવી જ રીતે મિત્રો બીજું સમીકરણ આપણી પાસે છે 4x - 2y અને ઓછા 4 છે જે પણ આ બાજુ જશે વત્તા 4 થઈ જશે જેને નંબર આપીશું 2. મિત્રો કેટલીકવાર આપણે કીધું કે આવું કરવાનું પણ આ રીતે જ આપેલું હોય તો આ રીતે આપેલું હોય તો ડાયરેક્ટલી તમે એને 1 અને 2 કહી શકો છો. હવે આપણે બીજા મુદ્દા પર જઈએ. તો બીજો મુદ્દો શું છે કે કાં તો તમે x ના સહગુણકોને સરખા કરો કાં તો તમે y ના સહગુણકોને સરખા કરો. એટલે બીજો મુદ્દો છે x અથવા y ના સહગુણકોને સરખા કરવા. હવે આપણે એના પછીનો સરખા કરીએ તો અહીંયા તમે જોઈ લો છો કે x નો સહગુણક 2 છે આનો 4 છે. અહીં આગળ y નો સહગુણક 1 છે આનો આગળ -2 છે. તો તમને એમ થાય કે ભાઈ કરીએ તો પહેલા સમીકરણના સહગુણકમાં x ને સમાન કરીએ અથવા તો બંને સમીકરણમાં x ના સહગુણકોને સમાન કરીએ કે y ના સહગુણકોને સમાન કરીએ આવો પ્રશ્ન થાય. તો મિત્રો બને ત્યાં સુધી સહગુણકોમાં જે વિરુદ્ધ નિશાની ધરાવતા હોય બે સમીકરણોમાં બંને વિરુદ્ધ નિશાની ધરાવતા હોય તેવા સમીકરણને આપણે સમાન કરવાની કોશિશ કરવી જોઈએ. શા માટે તે પછીથી કહું. તો અહીં આગળ તમે જોઈ શકો છો કે સમીકરણ 1 માં આ વત્તા નિશાની ધરાવે છે પહેલું સમીકરણ અને બીજું સમીકરણમાં y એ -2 સહગુણક ધરાવે છે એટલે બંનેની નિશાની વિરુદ્ધ છે. તો આપણે તેમને સમાન કરવાની કોશિશ કરીશું. હવે સમાન કરવા માટે કેટલીક વાર કોઈ એક સમીકરણને ગુણવાથી જ થઈ જતું હોય. ક્યારેક કોઈ એક સમીકરણને ગુણવાથી કોઈ રકમ વડે ગુણવાથી એ સમાન ન થતું હોય તો બંનેને ગુણવા પડે. તો અહીં આગળ પહેલા નંબરના સમીકરણને 2 વડે ગુણવાથી આખા સમીકરણને 2 વડે ગુણવાથી ઓટોમેટિકલી બીજા સમીકરણને સમાન થઈ જાય છે એટલે કે બંનેના સમીકરણમાં સહગુણકો y ના સમાન થઈ જશે. તો અત્યારે આપણે એક જ સમીકરણને ગુણવાની જરૂર છે. તો આપણે અહીંયા લખીશું કે સમીકરણ 1 ને 2 વડે ગુણતા 2 વડે ગુણી ગુણી તો કરે પછી આના પછીનો બંને સમીકરણ સહગુણકો સરખા તો થઈ જશે. પછી કાં તો સરવાળો બરાબર છે. હવે સમાન નિશાની હોય તો બાદ 1 - 2 કરો. નહીંતર જો વિરોધી નિશાની હોય તો સમીકરણ 1 + 2 કરો. એટલે કે સહગુણકોને સમાન કર્યા પછી જો તેમની નિશાની સમાન હશે તો આપણે વિરુદ્ધ બાદબાકી કરવી પડશે. 1 - 2 કરવું પડશે. બાદબાકી લેતી વખતે આપણે થોડું વધારે પડતું પાર્ટિક્યુલર રહેવું પડશે કારણ કે નીચેની બધી આપણે દાખલો જોઈશું. અત્યારે જો વિરોધ નિશાની હોય તો આપણે સરવાળો લેવાનો છે જે સૌથી સહેલું છે. એટલે આપણે એવું કામ વિચારવાનું. શા માટે વિરોધી નિશાની ધરાવતાને સમાન કરવાનો તેનું કારણ આ છે કે આપણું કામ સરખું થાય સમાન સહેલું થાય. તો અહીં આપણે જોઈ શકીએ કે 1 અને 2 વડે ગુણી પછી આપણે શું કર્યું વિરોધી નિશાની છે તો 1 + 2 લઈશું એટલે કરતા આવું લખીને આપણે પહેલા નંબરના દરેક પદોને આપણે 2 વડે ગુણીશું. તો આને 2 વડે ગુણવા જઈએ અહીં બાજુમાં લખી પણ શકો છો ગુણ્યા 2 2 દુ 4x + 2y બરાબર 6 દુ 12. બીજું સમીકરણને આપણે અડવાનું નથી એટલે એમનો એમ જ મૂકી દઈશું. હવે આપણે સરવાળો લેવાનો છે એટલે થોડીક નિશાની આ જગ્યા છોડી સરવાળો લેવાનો 4 + 4 તો અહીંયા થઈ ગયું 8x અને અહીંયા 12 ને 4 16 થઈ જશે. હવે માટે આ 8 કે જશે તો છેદમાં જશે તો 16 ના છેદમાં 8 8 દુ 16 માટે x ની કિંમત કેટલી આવી ગઈ 2 આવી ગઈ. તો હવે આ x ની કિંમત તમને જે સમીકરણ સહેલું લાગતું હોય એમાં મૂકવાનું. મોટે ભાગે આપણે એકમાં જ મૂકી દેતા હોઈએ છીએ એટલે આપણે x = 2 એટલે અહીંયા પણ આપણે જોઈશું કે એના પછીનો પગલું શું છે. તો આવું કરો આવું કરવાથી x અથવા y મળશે. અહીં આપણને x મળેલું છે
જો તમે y ને કેન્સલ કરશો તો x મળશે, x ને કેન્સલ કરશો તો y મળશે. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો x ની પણ નિશાની સમાન આવી ગઈ, x ના સગુણો પણ સમાન થઈ ગયા, પણ સમાન થયા છતાં આપણે લીધેલો છે સરવાળો છે એટલે અહીંયા ઉડશે નહીં. એના માટે આપણે એને ઉડાડવું હોત તો આપણે બાદબાકી લેવી પડતે, બરાબર છે, પણ એ આપણે લીધી નથી. બાદબાકીમાં થોડું કામ વધી જાય છે એટલે અહીં સમાન મળશે. હવે એમાંથી x અથવા y ની કિંમત સમીકરણ કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો, પણ આપણે અહીંયા લખીશું x માં 1 માં મૂકો અને જો x ની કિંમત મૂકશો તો y મળશે અને y ની કિંમત મૂકશો તો x મળશે, એટલે y અથવા x મળશે જે તમારો ઉકેલ છે. તો આવી રીતે આપણે પગલા પૂરા થયા. અહીં આપણે જોઈએ x 2 સમીકરણ 1 માં મૂકીશું તો એક આપણે લખી કાઢીશું છે x y 6. આની અંદર આપણે x ની કિંમત 2 લેવાની છે તો માટે અહીંયા 4 y 6 માટે y 6 ઓછા 4 માટે y બરાબર અહીં પણ તમને કેટલું મળશે 2. તો મિત્રો અહીં આગળ સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ x, y બરાબર 2, 2 મળે છે. મિત્રો આનો આપણે તાળો પણ મેળવીએ. તાળા માટે આપણે શું કરવાનું, કોઈ પણ એક સમીકરણની ડાબી બાજુ લઈ લેવાની. તો સમીકરણ 1 ની ડાબી બાજુ છે 2x 6y, 2x y છે. આની અંદર આપણે 2x ની કિંમત અને y ની કિંમત મૂકી દો તો 2 દુ 4 2 બરાબર 6. શું સમીકરણ 1 ની જમણી બાજુ 6 છે? હા, તો માટે આપણો દાખલો સાચો છે. જે આપણે કોઈને પણ પૂછ્યા વિના કે પાછળ જવાબ જોયા વિના પણ આપણે તાળો મેળવી શકીએ છીએ. તો આવી રીતે મિત્રો પ્રેક્ટિસ કરવાથી ઘણા બધા આપણે લૂપની રીત, આ એના કોઈ પણ રીતના પગલા છે, આને મદદથી તમે દરેક દાખલા કરી શકશો. થેન્ક યુ.